यार रास्ता भी बहुत लंबा है, मैं तो थक गया चल के एमटीएस स्टैंड पे छोड़ के चली गई। और ये ललिया कब आएगा? बोला था बाइक लेके आऊंगा सामने, अभी तक दिखाई नहीं दे रहा है। आधा घंटा तो हो गया चल के वहां से चल के आया ना, आधा घंटा हो गया यार। क्या करूं? अभी ललिया आ जाए तो अच्छा है। अरे आ अरे गया यार। आ गया यार। हाँ। अरे यार तू कब से आ रहा है? अरे रवा दे यार, हमारा गांव का रास्ता है, बहुत बेकार है यार, बहुत दूर है रास्ता। ठीक है, चलो चलो अभी हाँ चलते चलो। हैं फटाफट। हाँ घुमाओ घुमाओ फटाफट, बाइक घुमाओ। हाँ हाँ, मैं बताता हूँ। बहुत रास्ता है, बेकार है हमारा गांव क्या से, है बहुत यार? दूर है यार तुम्हारा गांव का सरपंच भी कैसा है? सर पे यार ऐसा करता हमारे। है यार। हैं? चलो बेसो। ठीक है चलो जाने दो। हाँ। यार सही करवाओ, सब रास्ते वास्ते ठीक करवाओ। सरपंच यार हमारा एक गुंडा है सर। કંટાળા હવારનો 7 વાગ્યાનો ગામમાં જતો. ગામમાં બીડી પીધા વગર મને ચાલતું નહીં. હવારનો 7 વાગ્યાનો બીડી પીવા જતો. પેલા બોલ્લા ગલ્લા કીધું કે 500 રૂપિયા તમારે નોમું બાકી હે કે હાલ દેજો. અલ્યા ભાઈ હાલ દઈશું, અમે કોનું ગાલીને પડી રહ્યા? આ કોઈના પૈસા બાકી રાખ્યા? એ બોલે હા. અલ્યા તારા જેવી તો 10 દુકાન ઊભી કરી નાખું અને મને કે 500 રૂપિયા કે તમે બાકી કે 500 રૂપિયા ઉધારો ના લું. હવે હેડ સોન મોણી તારા જેવી કહ્યું તો 10 દુકાનો બનાવી દઉં. બોલ્યો કે બોલ્યો હોય, આપણે કોઈની પડી નહીં. બીડી ના લીધે તારા દુકાન પર ચોદ મારે હો. હું તો ગમે ત્યાં દુકાને જઈને લઈ આવું. ના ના કહો લાવ્યો, બીજી દુકાને લાવ્યો. 500 રૂપિયા તો આલું ના, હું ટેકાળાઈ ના આલું પૈસા. મારા આલવાનું હું પાવ પાવર વાળો હું, કોઈના નમતી આલી નહીં ના. એક તો અમારો ડોશી પાવ પડ્યો હ કાલનો, પગ ફ્રેક્ચર થઈ ગયો તે પગ ઉતારીને બેઠ્યો હ. હવે હમણાં ઘેર જઈ કંટાળા હોય હ. ખાવાનું બન્યું છે કે નહીં બન્યું હોય. ના ના કહો હવે ઘેર ક્યારે જાઉં? લે ગફૂર. આવો. જય ભગવાન. કેમ બોલતા બોલતા આવો? એટલે આ ગામમાં જતો તે પેલો કે બોલ્યો કે ઉધારે તને ના આલું કે. એટલે ચમ લે ગઈ. એટલે મારે 500 રૂપિયા બાકી હ. એવું થયું એમ ને? એની ગલ્લા પર સ્વાદ મારે હો, બોડી ના આવ્યો હું હા તો. હા. એવું તો છે તા ને. હું તો ચાલ લેવા જવું, આવું નહીં જવા ચાલ લેવા. આ તો 12 મહિને એક જ વખત બહેરાન રજા હોય. આ આઠમ નથી. એટલે અમારે 12 મહિને, તમારે તો 12 મહિના આઠમ ને આઠમ જ હોય ને. શું કરતા આમાં તો જ્યાં તાર જોઈએ ભાભી ત્યાં બસ બીમાર ચારિયા રહેલી. દાંતરા લઈને નીકળી જાય, ચારિયા તાર ભાભીની દાંતરા લઈને તબિયત સારી નીકળી નહીં રહેતી ને પા. જાય. તાર ભાભીની જો તબિયત સારી રહે એટલે મારે જ ખોતરવી પડે ને એટલે ચાલ. ભાભીની તબિયત સારી રહે કે ના રહે, પણ તું તો બસ આખો દાડો ડોબાન ચેડે ચેડે જ હોય ને જેમ જોઈએ તાર તેમ. શું કર્યું યાર, કરવું જ પડે ને હવે. હા અમારે જેવું રાખવાનું હોય. અમારા ડોશી કાલનો પગ ફ્રેક્ચર થઈ ગયો, શું ખબર થયું લેવા પડે? આયા તમે? મને એટલે ખબર જ નહીં ચાર લે. લેવા જીતી કાલે જે પડી હ, એવું થયું તે પગ ફ્રેક્ચર કર્યો હ. એમ? હા હા. એ પગ ઉતરી ગયો તે ઘરમાં ને ઘરમાં પડી રહે હ. એવું એમ? ઉતરી જો ભાઈ જો. ઉતરી ગયો હ. એવું થયું એમ ને? હા તે આવું નહીં થવા ચાલ લેવા. હવે ચાર લેવાનું તો આજે આઠમ થી હવે બીજો અમારે બેસો ઘેર જવું. હવે ઘેર ખાઈ બઈને અવાય તો આવું હેડે ને. હા તે તમે આવો તો હું હેડતો હું તો જઉં. આપણે ચાર લેતા જ નહીં આવડતું, પણ લેબડો બેબડો પાલ લાય. ચાલે તા કંઈક તો કરવું પડે ને. કેમ કે આપણે દાંત જિંદગીમાં કદી આતડું ચાલ્યું નહીં. ચાલો ને થોડું થોડું ચાલ્યું હોય તો. એ તો તમને પોહાય આ યાર. તો તમે તમારા ઘેરથી હોય એટલે રાત દાડો ભાભી ને ચાલ્યા તમે શું કરો ના હોય. હા તે હવે ને જો હવાય તો આવું ઘેર જઈને બરો ખાઈ બઈને. હારું હેડો. આપણે ખાધા વગર ના ચાલે ભાઈ. ખાવું તો પડે ને, હું ખાઈને જ નહીં હાર્યો. હા હા એ હાર હેડો. હા હે કંટારે ગોમભાઈ હેડી હેડી ના નાખો. ડોશિયા ઓ ડોશી લાવ હેડો ખાવાનું. અડસેલો બનાવ્યો ખાવું. એ કેવા ભાવ એ શું શાક બનાવ્યું તે? અડસેલો 7 વાગે જોયો તો બસ ખાવા નીકળી જતો. અત્યારે 10 વાગે એટલે ખાવા આવ્યો. ભૂખ લાગી તો ખાવા આવીએ જ ના. એ તારી માએ પૂછી મને દેખાતું નહીં. એ માર માયો થાય હે. હોવા બોલ બોલ કરું હું, ચપ ચપ કરો. અલે તને બોલ બોલ પડો. આજે ધરો આઠમ થઈ છે. એ ધરો આઠમ થાય તહેવાર તો થાય જ ને. તહેવાર ના આવે તો શું આવે? પણ 4 બાર વાળાને ખબર નહીં પડતી. આપણને 4 બાર લેતા નહીં આવડતું. તને બોલ બોલ નહીં પડતું બોડાર. એ બધા જાય, મને 4 લેતા નહીં આવડતું. તને ખાતા જ આવડે કમુડું રાખીને બસ. 4 લેતા આવડતું નહીં. ખાતા આવડે બંધ કરજે ના કરો. મય પહેજે તો કુનિયાટે હારી બેઠો. અલે 4 લેતા ના આવડતું તો લેબડો ભરતે નહીં આવડતું. એ પાડવા જીએ હે ખાધા વગર જવાનું હો. અલે જાને ગઈડા જા, તને બોલ નહીં પડતું તારી ઠેડી બધું. અમે બોલજે ના કરાવડો. મય આવી ગયો તો પથારી ફેરવી નાખે હમણાં. આજે હાજી હોત ને તો બાર આઈને તને ટૂપો ખવડાવી દોત બોડાર. ભોગ તારા લસણે ભાજ્યો હો તારા ટોગા. તું ચિયા દે મન દવાખાને લઈ જા બોડાર. તન તો પેલી સમસોન હોસ્પિટલ માં દાખલ કરી દેવી. કદી તારા ભાઈ ને બાપ કદી ખબર લેવા આયા હા? તું ચિયા દે મને દવાખાને લઈ ગયો. મને કીધું ને તને સમસોન હોસ્પિટલ માં દાખલ કરી દેવી હ.
આપણે 408 બોલાવીને લઈ જવી છે તને કશું કરવું નહીં લોહી પીજી આખી જિંદગી તારા નોમની તું જા મોહણમ તું જા માર તોય નહીં જવું જાઉં હું માર માથે પણ તું બોલ બોલ ના કરે તારું શેનું ડાચું બંધ રાખ નકર જો ભયા તો પીરી ના છેવડા તારી બોધ ને તારા ભાઈની ને તારા બાપની બોધ છે ના ના કો બખાણ મેલ જવું બોલતી નહીં તારા નોમની રોજ પોકો પાડવાની લોહી પીધી કૂતરો તારો બાપો કૂતરો ને તારી માય કૂતરી બંધ થતી નહીં કૂતરી હેડવાત બોલ બોલ ના કરતી હવે આ બેસ્યો ને તું લાવી ને બેસ્યો એ બધા એટલો લેબડો પાડ લાવું ને એટલો 4 ને 12 લાવું ને તે બધી સિલાઈ છોડીને ઉકેડે બોધ દેવી ના ના કો કુફડો કાપી કાપીને છોડી મેલવા બધો જપ કંટારા આખો દન રોજ એના નોમની પોકો પાડવાની ચાલુ થઈ જાય રોજે રોજ એની નોમની લાવે છે હો બોલતા બોલતા જાઓ અલ્યા ઘેર મારે તાર ભાભીની કંટારા નહીં હોતા રોજ અલે શું થયું એ નવણ ઉપર ઢૂંઢ્યું પાછીને બેઠી એ કાલની તે રોજ એના નોમનું ચાલુ હોય કે 4 લીઆવો મને 4 વાર્તા નહીં આવતો તો શેતમ છે ચોક લેબડો બેબડો ટીચી લાવું શું કરીએ ખાવાય નહીં દેતી બોલો બધું બોલ બોલ કરે અલ્યા બાપા એ તો ઝઘડો થઈ ગયો તો અત્યારે તમારે જિંદગી કળાપા નહીં માર તો રોજ 10 દાડે ઘડીકમાં તાવ આવશે ઘડીકમાં કોનમાં વીતા હા ઘડીકમાં નાકમાં વીતા હા એના એ મંદવાળ ચોકાડ હા શું કરીએ હવે દવાખાને તો કંટાળે તો હવે આટલા વર્ષે કાઢી મેલું તો એવું થાય કે એમ ભાઈ બાપ કદી મોહણામાં ચડ્યા તે ખબર લેવાય નહીં આવતા અને પાછું ગમે વાત છે કે ગભુરભાઈ કે આટલી ઉંમર કે છૂટું વાળ્યું એવું થાય ને ચાલો હા હોવા 4 લહુ ને બે ઓ ભાઈ આ તો દરવાઠમ થી ને દરવાઠમ થી અમારે પાછું ઘેર થી એટલે બધો હા લો વાંધો નહીં 4 બાર લો મારે પેલો નહીં કોદો બોધ્યો આવજો તો હો એ હા હું જાઉં ને જઈક લઉં 4 બાર એ હા 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 ये तुम्हारा फार्म हाउस है ना? फार्म हाउस अपना ओह ठीक है अभी पहुंच गए चलो चलो लो बेसू पानी लेता हूँ लाओ थोड़ा पिए ठीक है फार्म हाउस तो अच्छा है यार हमारे सिटी में तो सब गोगाट होता है धुआं धुआं होता है ये सब होता है इधर गांव की हरियाली बहुत अच्छी है अरे ललिया हाँ बोलो तुम्हारे गांव में तो अच्छा है सब हरियाली हरियाली है આ બધું આપણું જ છે ऐसा है હા ઠેઠ લગી વાત તો પેલું બધું દેખાય છે જો તમારે ફરવું હોય તો શું ऐसा है ना हाँ ठीक है ठेठ लगी तो બધું દેખાય गांव में तो बहुत अच्छा है हाँ जोरदार हमारे है सिटी में तो ये सब नहीं होता है हाँ सिटी में तो यार कत कई जगह हो कितनी हरियाली कितना हाँ। मजा कितना हाँ, ठंडा सारे। सुकून हाँ इसमें बारिश जोरदार का है। मजा ओहो बहुत हाँ, बढ़िया है यार अच्छा गांव का लोकेशन यार बहुत अच्छा है लोकेशन में से तार फोटा हम्म। पाड़ो है वीडियो बनाओ है બધું જે કરવું है ऐसा है ना જોરદાર लोकेशन आ બધું ठेठ लगी बराबर है हाँ मेरा इसका फोन फोन आया बज रहा है घरे। तेरे को मेरे पापा का है हेलो हेलो हाँ ए खेतर में जो हूँ पापा बीमार है ये हाल क्या हुआ मेरे पापा बीमार ऐसा है हाँ ठीक है तो ठीक है जब मैं बैठता हूँ इधर हाँ हाँ बेहद હું જાઉં हाँ ઠેઠ લાગી બધું આપણું જ છે બરોબર ઠેઠ લાગી જવા ફરવું છે બરોબર ठीक है ठीक है ठीक है ललिया तो चला गया घर मैं अकेला बैठ के क्या करूंगा ला मैं भी जाता हूँ घूमने એક કોહડી તો નાખ્યા ઘેર ડોસી કે બીજી વાર દેવા ગયા આ તો મારો જવાનું નહીં કે આ તો મારો રજા પછી કીધા દરવાઠમ એટલે તમે ના જશો હું જઉં 12 મહિને એક દિવસ રજા મળે એમને યાર આ ગપુરિયા
આય ગભરિયા આલો તો ચાર વાગે. બેહી જા આયરી ચાર દાદરી લઈને તો આવ્યો બે જાય આ તો ગીત ગયો. લે આ ગીત તો હોભર્યું મેં પહેલી વાર ચાલ લેવા નીકળી વાર. એવું છે એમ ને તો તું કહેતો નતો મને હા. કે હું ખાઈ પીને આવું તો બહુ મોડો આવ્યો અલે આ શું કરું ઘેર જફાવ થી મારતો જપણા. ભાભી બોડ્યું શું અલે આ નહીં ઝઘડો અમાર તો એ તને ખબર તો તંતીલું હે. એ તો મને ખબર જ હ મારું તંતીલો રોમ પણ ગોળું ભાભી હ. હા, પણ તમે થોડું થોડું આયા હોય તો હજુ સારું તો ખોટું અત્યારે આવ્યો કે શું? ત્યાં તો અલે એક ગોવાડી તો નાખ્યા આવ્યો તને રોડે બેરો નતો હું હોવા હોવા. એક ગોવાડી નાખ્યા આવ્યો અને મનમાં એ જ એવું વિચારતો કરે? હતો કે આવો તો હજુ દેખાય નહીં આવું આવું કરતો હતો કીધું માર તો આ છ ગૌ ક્ષેત્ર આગું હે. હું તો કંટાળ્યો એમાં તે આપણે અહીંથી વા લે આ તો અહીંથી કહેતો તો હું તો તો આ અહીંથી શેરડી વાર લે. મારે શેરડા હેરના વાઢું યાર એ પાસે. પણ મારા જોડે જ બેસી જાય ને આપણે બે વાતો ના, ના, કરીશું ના, ના, વાળીશું ના. મારા માં ક્ષેત્ર હદ નથી. અહીંયા જા એમ જ ના. અરે વાળો વાળો તો આજે દૂધ ખાવા મળશે. હોવા એક તો નાખીને આવ્યો તો ભાભી કે હજુ કે બીજું લઈ આવે કે ગોવાડી કે હું જો વેરા હતો તે આખો દિવસ વડા એટલું ખરું ના કે ભાઈ લેબડો ટીકી નાખું. હા એવું કરો બરોબર. લેબડો પર તો અઘાર કરજો બા ચઢાવા હો એ હારે હેડો હવે ઘેર લડ્યા છે એટલા આયા છે ને ખાવા એ તો હું જોવાઈ આવા તો હાલત ચાર વાડે વાડો જ ખરા પછી ખબર પડે કે કેવી રીતે ચાર વડાય હ બેસીને ઉભા થઈને પછી પેલી એ કરશે અરું ફાવતું નહીં કે લા લેબડો પાડવા દે કે મારી આ પેટીની ગોહાડી થઈ જાય લઈને જવું છે બાબડા વહરાત અંધારે બાબા વહરાત બહરાત પડે તો પલડી જવાય બોલો ને બોલો શું થયું લ્યા શું હ તું નતું કહેતો કે મારા જોડે વાડ એમ બી નાઠે યાર. આ તો ભાઈ પણ મેં શું કીધું કે મારા જોડે વાડ કીધું કે નતું કીધું હું તો એ પાર રસ્તે નહીં જાણું. હું તો હેરાન અમરેલી તો પેલા શેડે નીકળી જાય. પણ ચોઈ ના દે આ પેલ હોમા છેડે બે મારા એને હેવા લે એવું કરું એમ? અને ના આવડતી હોય તો પેલો લેબડો પા કરલો તું લઈ જાય કરલો હું લઈ જાય હારું હેરો. મારા હારું મને તો કેવી થઈ જાત બોલો. પણ આ મોટી ને મોટી ચાર હત તો તું હેડે હેડે હોમું જવું તને ખબર નહીં પડતી અને આપણને એ તો ખબર પડે. હા હેડો તમે વાઢો હું જઉં આમ. આવી રીતે વાટાત મારજે ને હા હા કરતી કદી નમે હોય તારે ખબર પડે ને તું છેડી વાર લે કશું આવ્યું નહીં હોય પેન પેન લાકડો પડી રહ્યો હોય ને એક પેન પાસ તૂટી પડી રહી છે એટલે કોઈ તૂટી જોઈએ છે પગ બગા આવ્યો છે નાહીએ છે ધોમરેડું કરતો અહીં તો ધોમરેડો હોય ખેતમ આ કોમ કરવું પડે ચાર વાળી પડે એટલે બોલો. ઓ શિવલાન જેવુલાની જોડી પાતળિયા શિવલાન જેવુલાની જોડી રેલો ચાર વાડવાન જેતી પાતળિયા ચાર વાડવાને ધરો આઠમ ના દાડા આયા જે હું ભાઈ ધરો આઠમ ના દાડા આયા રે ધરો આઠમ ના દાડા આયા દેવું ભાઈ ધરો આઠમ ના દાડા આયા રે લો સ્વાગત ધરો આઠમ જોરદાર આવી ગયો. તમે તો આ શિવરામ દાતરી લઈને નીકળ્યા હ તમે એમની નીકળ્યા હ એટલે મારે વાડવાની ચાર યાર. અલ્યા મારે શું ખબર એક ગોહાડી ઘેર હવારણ વાડેલી એક એમને વાડેલી જ લેવા જવું એટલે હા પેલા તો બહુ ગયા ને બહુ ગયા બહુ મજા આવતી હતી પેલા તો કોક જોઈ કોક જોશે ને તો ક્યારે પેલા ડોહવાય શું મળી ગયા વરહાદે જબરો તાલ મળ્યો એટલે આ વરહાદ પડે તે હું તો વિચાર કરું તો કલાકનો ક્ષેત્રમાં ત્યાં આ શેડો પેલો શેડો રખડું ચાલ લવ જ છો એવું એમ કઈ જિંદગી દાખલું ચાલ્યું નહીં લેબડો બેબડો પાલ લેવો તો હવે ગણતરી હ તો લેબડો કે કંજો ટીચી લઉં એવું કંજો ટીચી લે છે ભાઈ ડોબન ખાવું હોય એવું આ તો હરમ ભાઈ ઝઘડો થયો ડોસી જોડે બરોબર એવું થયું બોડી ના હાડ્યો ચાલ લેવા પણ તમે કોઈ જાત ચાલ લેવા આવતા નહીં બાપા કદી ચાલ નહીં લીધી મેં તો એટલે એમાં ડોસી જ લે એમનું જ કામ આપણું કામ જ બહેરણ કામ આજે આઠમ એટલે કરવું પડે 12 મહિને બહેરણ એક જ રજા આવે કન્યા તો 12 મહિના આઠમ જ હોય તો પણ વાડવી જ પડે છૂટકો જ નહીં એ તો બીજી વાત છોડો ચાર શિવ બેસ્યો ને દોવાની
સોણ ભરવાનું દોવાનો ડેરી હાલવા જવાનું રોધવાનું ઈ તે વાહને ઘસી નાખે બગડો વાઈ નાખે મય તો ડોશીને લુગડો હાથ ધોઈ નાખે કશું ચાલતું જ નહીં એમ કે હેટ! ફફડે નહીં ફટ થઈ રે એ ડોશિયા કશીને વાતું આપણે ઘેર ગામની ડંફાસ મારે હમ તો ચડાવીને ફરે હ અમર મળે ને કે માં કેડવાર ટાકેડા વાર તારી ડોશી પેલી કાગડી જેવી તો ચૌ ચૌ કરવાનું ચાલુ કરી દે. કરવાનું ચાલુ કરી નાખ કે ટાકેડા ને માટો નહીં મેળાવે ના ચાલુ કરી દે ઘેર ગોહડી લાવે હોય તો તમે તો ડોબા નાખાય તારું ડૂબણ પચાય ના થાય ને. એટલે ના લાવાય પાડેમ પાત કરો ડોબો હું ચેરેમ ચેર કરે પાડેમ તો ભરવી ના પડે પાણી જેમ હેડી જાય અરે ત્યારબાદ લેવાટા હું તો આપણું બેબો ટીચું તા મારો ટાઈમ પાસ કરાવડાવો હેડો તો તૈયાર હે ગરબા ગાવા રાખે પ્રોગ્રામ રાખીએ હો હા 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 તમે લઈ આવો તો હું ભાડ લઉં બરોબર આ છેડે એ હા માર તો તૈયાર હે એ ભગવાન સારું ફાવતું નહીં 4 વાર તો વરહમાં એક વાર આવવાનું હોય આપડે આ બૈરોનું કામ હે યાર હે ભગવાન પાણી 4 વાળવાની થઈ આ પર તો वरहाद जबरो ताल मोड़े हो लगता है इस गांव में है ना किसी को वाइफ है ही नहीं, सब बूढ़े ही घास काटते हैं, सब बूढ़े। उधर देखो बूढ़ा घास काटता है, उधर देखो बूढ़ा घास काटता है, सब घास काटते ही है। तो आगे जाने दो, घूमने दो, फरने दो, देखते आगे आगे क्या होता है। मौसम अच्छा है, जोरदार मौसम। हमारे सिटी में तो ऐसा नहीं होता है, जोरदार। ये बारिश का मौसम, ये बारिश की बूंदे, तुझे ही तो ढूंढे। सॉन्ग गाने में बहुत मजा आता है यहाँ। बारिश का मौसम है और सॉन्ग गाए, ओहो जबरदस्त लगता है। चलो आगे जाने दो, घूमते देखते आगे आगे क्या है। सावन आया बादल छाए। લાગતો નહીં ઓય ક્યાંથી આવ્યો हाय હાય કુટવાની હે ઓમ ઓમ હાય હાય એમ કરવાનું हाय अंकल, क्या करते हो? घास काटते हो? ઇંગલ જોતી તને બોરે પડ્યો ગારો ના પડતો આ તને કહું मेरे को लगता है बूढ़े को कुछ मालूम पड़ता है। બુઢિયા જોતા તો પેન્ટ પર લેબડો હજા જોવા બુઢિયા બુઢિયા તો અહીં આવ્યો આવો गाँव में सब આતંકવાદી गवा रहे हैं, वहाँ सभी पड़ू बूढ़े है। घास ही काटते हैं। વहाँ પડવું તો પેલપા હા તો અહીં આવે લે આવો આતંકવાદી જો बूढ़े पागल हो गया है लगता है। કાગર નહીં કહેવાનું કાગળિયો કરવા આવે જમીન બમીન વેચવા આવ્યો હોઉં હા बूढ़े को कुछ मालूम पड़ता ही नहीं है। મારવાની વાત ના કરતો મારવાની વાત ના अंकल કરતો रुको रुको, मैं ललिया को फोन कर दो, रुको। થૂકા લે થૂ તેરી પર થૂકા ऐसा मत करो अंकल, मैं ललिया को फोन कर रहा हूँ। લલ્યાને બોલ્યા काका नहीं नहीं, ऐसा मत करो। કોઈ આવ્યો પેલા એમ કે આ ગામનો છોકરો ઉઠાવવા જ નહીં આવે હા બોલ જલ્દી તારા ગામની ભાગો લઈ જાવ તારા ગધેડા પર બેહી વરઘોડો કાઢવાનો વાત કર क्या बोलते, मालूम तो पता चलता नहीं है। મારવાની તો તું કહું કે ऐसा मत करो अंकल, मारो मत मेरे को। ઇંગલ તને કેવતી હતી ઇંગલ કીધી તું શું કહું ખબર પડવી જોઈએ એકન હા मैं तो सब बोलता हूँ, आपको मालूम नहीं पड़ता तो मैं क्या તું હેડ करूं? ગામમાં મુખી જોડે તને લઈ જાય દોયડો બોધાવાનો હો ના નાખો रुको अंकल, ऐसा मत करो नहीं। રૂકા થૂકા તેરે પર क्या શું કરે તું કે मैं केस करूंगा, कंप्लेन करूंगा, કંપની તારી કંપની મેલ દેવતા કંપનીની ધમકી ના पुलिस તો केस करूंगा। એ પોલીસ કોણ પોલીસ વાળા તું પોલીસ વાળો હોઉં मेरे को दोस्त आने दो खाली। કોણ મોસ मेरा ललिया दोस्त है। એ વલ્લે દોસ્તો. વલ્લે હું નહીં ઓળખતો ઉભો રહે કાન અલા શિવરામ ઓ જી હા ભાઈ અલા કનુભાઈ અને હા બોલો બોલો અલા ગુંડો પકડ્યો ગુંડો ગુંડો પકડ્યો ગુંડો ગુંડો નહીં મારો ભાઈબંધ આ તો ભાઈબંધ ચોર હા. ઓય મને ભાઈબંધ મારવાની ધમકી આવતો તો મને ललिया ભાગોને समझाना, લેવા समझाना તમે. इसको, समझाना। ભાઈબંધ નહીં મારો ભાઈબંધ લલ્યાન ભાઈબંધ હા હા શું? ભાઈબંધ લલ્યાન ભાઈબંધ હા અલા ચોર હે મને કે મારું કે ચોર નહીં ચોર નહીં. ચોર બોલે બતાવતો તો ને. હિન્દી બોલે મારો ભાઈબંધ હા, દોસ્ત તમારો તારો દોસ્ત ઓય. તો તું અંગાત રહેતો તો વૈતરા
હું પણ બહાર જયો તો મારા પપ્પા બીમાર થઈ ગયા તે દવાખાને લઈ તે ગળેમાં કઈ પાઇપલાઇન નાખવી છે ને બધું કરતો તો એટલે કહું આપણે ગુજરાતી એ હિન્દી બોલે એટલે ખબર ના પડે તો પાઇપલાઇન તો નાખવાની હતી એટલે અંકલ કહેતો છે તમે હા, એટલે અંકલ એટલે કાકા નહીં કાકા વાઇફ ને કાકા થાય. બૈરું નહીં ને હા. એટલે વાઇફ બૈરું અંગ્રેજી વાઇફ કહેવાય. અરે બૈરું તો ઘેર નહીં ડોશી કોઈ એમને નહીં ખબર, તમે ચાર વાર્તા હતા એટલે એવું લાગ્યું આપણે ધરો આઠમ ની 4 વાર્તા થયા અને એવું લાગે કે કોઈને બૈરો જ નહીં કહે છે. ये तो अंकल मेरे को मारने ही चले आए मेरे को 2-4 झापड़ भी लगा लिए अंकल ने कछु आवड़ता नहीं है, ऐसा है कछु आवड़ता नहीं है उसको. અંગૂઠા સાફ છો અંગૂઠા સાફ अंकल अब माफी मांग लो उसको से कैसे मार दिया. મારો ભાઈ- જી, ભૂલ મારો થઈ. ભાઈ બને ઓય, રોહિત રા. અરે બસ, આમ બસ, બોલાવજે ના ભાઈબંધને. મારો ભાઈ ભાઈ બને એટલે મારો ભાઈ તો પણ હંગાત રહેવું પડે યાર આ હંગાત ના રહેવું પડે અરે આવું પડે વાત સાચી. તો મને શું ખબર હું તો ચાલ્યા તો એવા આઈને તો કે ડાયરેક્ટ હાય કૂટવાની ને બધું કહેતો તો ના ના એવું હા, નહીં. મજામાં એમ કેતો એવું હે? એવું થાય હા. રામુ આ તો મારો દોસ્ત એવું હે? રામુ એનું નામ રામુ હા. સારું હેડો જે થયું એ ભૂલી જાવ હવે ललिया मैं तो ये सब घूमने आया था यार गाँव में रोहन ऐसे खबर ऐसे ना लोग पड़े। रहते हैं अरे लोगों चाचा के को वजह कुछ मालूम नहीं पड़ता है ले आवड़ता ज नहीं है कछु. हिंदी बोलो ना અમર નહીં આવડતા એ બહુ ડખા પડ્યા હે तो જેવા हाँ, તેવા આવડતા हमें है तो थोड़े नहीं थोड़े आवड़ता खबर तो क्या पड़ती है बोलो? उसको तो थोड़ा की भी नहीं खबर पड़ता. मुझे तो थोड़ा थोड़ा पड़ता है खबर. તા એ ડખા પડતા હે ને हाँ मेरे को थोड़ा थोड़ा आता है लेकिन मेरा भी ये હા રે, હેડો હવે, હેડો હેડો જે ठीक है, થયું ठीक है। હેડો ચા પાણી કરવા આવું ઘેર बोले चाय पानी चाय पानी चाय पानी चाय पीवी હા चाय चाय હા ચાય हाँ, ચાય चाय. चलो पीते टी हैं, पीने टी पीने चलो कॉफी ચલો જય માતાજી મિત્રો આ વિડીયો એક મનોરંજન માટે તો ને ધરો આઠમનો વિડીયો હ તો દરેક જણા બહેરોને અને સ્ત્રીઓને રજા એક જ આવો 12 મહિનો ચાલ લેવાની એટલે આવા અમારા જેવા ડોહા ચાલ લેવા જાય ને તો અમુક ભાઈબંધો અમદાવાદથી તો શહેરથી ફરવા આયા હોય રજા હોય એટલે રજા હોય તહેવારની એટલે ભાઈ મારા જેવું ના કરતા કોકને પૂછી જોજો નકર ના ભૂલમાં બોલમાં ખબર ના પડે તો બીજા કોકને બોલાવવાનો બરોબર. બલ્લે બલ્લે જેવા અમે તો જિંદગી પહેલી વાર હું તો ચાલ લેવા આવેલો આ મારા કનુભાઈ તો 12 મહિના ચાલ લે એટલે અમને તો વાંધો ના આવે હું તો ચાલ લેતા નહીં આવડતું. અમાર કનુભાઈ તો રોજ નું થઈ ગયું માર તો આવું જ પડે ખેતમ ચાલ લેવા તમે યાર કે માલુમ ને બાલુમ કરતા હતા એટલે પછી આપણને તો ખબર પડે. માર તો ડોશી બહુ વિચિત્ર હતા हाँ बेलू लेन चेड़े पड़े डोशी. હા હા મિત્રો એક અમારા ગફુરભાઈ એક સોંગ ગઈને તમને બતાવશે કે કેવું લાગે તો તમે કોમેન્ટમાં બી કહેજો બરાબર ગફુરભાઈ ચાલુ કરો યે ઓહો ઓહો યે ઓહો યે દાંતેડા મોઢડો ગાલીને હોલો જોવા જેતે લાજુડીને સોનતાડી બે ચાર લેવા જ્યોતો અલ્યા મુવાડીની શેરીઓમાં ચાર લેવા જીતે હવા શેરની ધોને પાડી ફોટિયામાં ગાલી આ શેડે થી ઉડાર્યું ને પેલા શેડે પડે પેલા શેડે જઈને પીટ્યું ઘઘુ ઘઘુ બોલે લાજુડીને સોનતાડી બે ચાર લેવા જ્યોતો જય માતાજી મિત્રો આ વિડીયો મારો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરી કરજો દો અમારો વિડીયો ગમે તો શું કરો લાઈક લાઈક બે છે લાઈક કરજો તમ તાર બે થી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા કોમેન્ટ માં કોમેન્ટ લખજો કરજો ને માર ભેરું મારો યાર તમે જોરદાર ચાર મારો. મારો કે નહીં કોમેન્ટ હા, કરજો હવે નહીં મારો નહીં મારે જય માતાજી. જોરદાર જય મારે મારા વિડિયા